એક વિચાર, શું એ આખી દુનિયા બદલી શકે છે? કોઈ હથિયારોથી નહીં, બિલકુલ નહીં, પણ ફક્ત મનની શક્તિથી. ચલો, આજે આપણે એક એવા જ ડિજિટલ ખજાનાની સફર પર જઈએ, જ્યાં સદીઓ જૂનું જ્ઞાન આપણી અંદરની ક્રાંતિ માટે આપણી રાહ જોઈ રહ્યું છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? જુઓ, પહેલાં તો એ સમજીશું કે આ વિચાર ક્રાંતિ છે શું. પછી એક ખાસ ડિજિટલ પુસ્તકાલયની અંદર જઈશું અને છેલ્લે એ જોઈશું કે આ જૂનું જ્ઞાન આજના સમયમાં પણ કેટલું પ્રસ્તુત છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે વિચાર ક્રાંતિ અને એની શક્તિ. આપણી આ આખી વાતચીતની શરૂઆત એક બહુ જ સરળ પણ એટલા જ શક્તિશાળી સવાલથી થાય છે. ખરેખર દુનિયાને બદલવા માટે શું જોઈએ? શું મોટા મોટા આંદોલનો કે પછી મનની અંદર શાંતિથી ઉગતો એક નાનકડો વિચાર? બસ આ જ સવાલ આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં છે. આને જ કહેવાય વિચાર ક્રાંતિ. જુઓ, આ કોઈ બહારની લડાઈ નથી. આ લડાઈ પોતાની અંદરની છે, પોતાની વિચારસરણી સાથેની. સિદ્ધાંત એકદમ સીધો છે. જો વિચારો બદલાશે તો દુનિયા આપોઆપ બદલાઈ જશે. હવે આપણો બીજો વિભાગ, આત્મા માટેનું પુસ્તકાલય. સવાલ એ છે કે આ વિચાર ક્રાંતિ માટેનું જ્ઞાન મળે ક્યાંથી? તો ચાલો એક એવા ડિજિટલ ઘરની મુલાકાત લઈએ જે આ ક્રાંતિનું કેન્દ્ર છે. અને આ કોઈ સામાન્ય વેબસાઇટ નથી. ના, આ તો જ્ઞાનનો એક મોટો ડિજિટલ ભંડાર છે. એનો હેતુ એકદમ સ્પષ્ટ છે: વિચાર ક્રાંતિની એ મશાલને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી. અહીં શું શું મળશે? ખાલી પુસ્તકો જ નહીં, પણ સામયિકો, લેખો, વાર્તાઓ, પ્રવચનો, કેટલું બધું છે. ખરેખર આ તો જ્ઞાનની એક વહેતી નદી જેવું છે, જેમાં કોઈ પણ ડૂબકી લગાવી શકે છે. ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ. 1960ની એક ઝલક. આટલો મોટો જ્ઞાનનો ભંડાર છે તો એની શક્તિને સમજવી કઈ રીતે? ચાલો એક કામ કરીએ, આપણે એમાંથી ફક્ત એક જ નાનકડો નમૂનો લઈએ અને એને નજીકથી જોઈએ. આ પુસ્તકાલય કેટલું ઊંડું છે એ સમજવા માટે આપણે એક જ વસ્તુ પર ધ્યાન આપીશું: એપ્રિલ 1960નો એક સામયિકનો અંક. હા, 60 વર્ષથી પણ જૂનો. અને આ એક જ ઉદાહરણ બતાવી દેશે કે સાચું જ્ઞાન ક્યારેય જૂનું નથી થતું. તો આ છે એની વિગતો. સામયિકનું નામ છે અખંડ જ્યોતિ અને આ અંક એપ્રિલ 1960નો છે. આ કોઈ મનની વાત નથી હો, આ એક વાસ્તવિક ઐતિહાસિક દસ્તાવેજ છે જે આપણી આખી ચર્ચાને એક મજબૂત આધાર આપે છે. તો હવે ચોથો વિભાગ, પાનાઓમાંથી મળતું શાણપણ. ચાલો હવે એ જોઈએ કે 60 વર્ષ પહેલાંના એ પાનાઓમાં એવું તો શું લખાયું હતું જે આજે પણ આપણને રસ્તો બતાવી શકે છે. ચાલો એ પાનાઓને ખોલીએ. એના પાનાઓ પર નજર ફેરવીએ તો એક લેખનો શીર્ષક સામે આવે છે: આત્મનિરીક્ષણ કા સ્વભાવ બનાઈએ. મતલબ કે આત્મનિરીક્ષણને સ્વભાવ બનાવો. આ શીર્ષક પોતે જ આત્મસુધારણાનો પાયો છે, ખરું ને? આનો અર્થ શું થયો? આત્મનિરીક્ષણને આદત બનાવો. કેટલો સરળ પણ કેટલો ગહન સંદેશ છે. આ ખાલી એક સલાહ નથી, આ તો એક જીવનશૈલી અપનાવવાનું આમંત્રણ છે કે ભાઈ નિયમિત રીતે પોતાની અંદર જુઓ અને જ્યાં જરૂર લાગે ત્યાં સુધારો કરો. એ જ અંકમાં હજી આગળ વધીએ તો બીજો એક લેખ આપણું ધ્યાન દોરે છે. એનું શીર્ષક છે અપને દૃષ્ટિકોણ કો પરિમાર્જિત કીજીએ. એટલે કે આપણા જોવાનો દૃષ્ટિકોણ બદલવાની વાત છે. મતલબ તમારા દૃષ્ટિકોણને શુદ્ધ કરો. આપણે દુનિયાને કઈ નજરથી જોઈએ છીએ એને શુદ્ધ કરવાની વાત છે. નકારાત્મકતાને છોડીને સકારાત્મકતા અપનાવવી. આ નાનકડો ફેરફાર પણ જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. અને હજી એક લેખ છે જે આધ્યાત્મિકતાના ઊંડાણમાં ઉતરે છે, જેનું શીર્ષક છે શ્રદ્ધા ઓર ઉસકી શક્તિ. એટલે કે શ્રદ્ધા અને તેની આંતરિક શક્તિ. આ આપણને શું યાદ અપાવે છે? એ જ કે વિશ્વાસ, પછી ભલે એ પોતાના પર હોય કે કોઈ ઉચ્ચ શક્તિ પર, એ અશક્યને પણ શક્ય બનાવવાની તાકાત રાખે છે. અને આ તો ફક્ત શરૂઆત છે. એ એક જ અંકમાં પ્રેમની સાધના, બીજાના ગુણો પર ધ્યાન આપવું, વિશ્વાસથી કરેલી પ્રાર્થનાની અસર, કર્તવ્યનો માર્ગ, પોતાની મુશ્કેલીઓને સમજવી, આ બધા વિષયો પર પણ વાત થઈ હતી. આ એવા વિચારો છે જે ક્યારેય જૂના નથી થતા. અને હવે આપણો છેલ્લો વિભાગ, શાશ્વત જ્યોત.
ચાલો હવે 1960ના એ અંકમાંથી બહાર આવીએ અને મોટા ચિત્રને જોઈએ. આ બધી વાતો આજના ડિજિટલ યુગમાં આપણા માટે શું અર્થ રાખે છે? મુખ્ય વાત એ જ છે કે 60 વર્ષ પહેલા જે પ્રશ્નો હતા, જે માર્ગદર્શન હતું, એ આજે પણ એટલું જ, બલકે એનાથી પણ વધુ પ્રાસંગિક છે. કેમ? કારણ કે ભલે દુનિયા અને ટેકનોલોજી બદલાઈ ગયા હોય, પણ માણસના મનની મૂળભૂત સમસ્યાઓ તો એ જ છે. આ જ્ઞાન સીધું એ મૂળને જ સ્પર્શે છે. એટલે આ વિચારક્રાંતિ પુસ્તકાલય કોઈ જૂની વસ્તુઓનું સંગ્રહાલય નથી. ના, આ તો એક જીવંત સ્ત્રોત છે. કોઈ પણ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણેથી પોતાની વિચારક્રાંતિની શરૂઆત અહીંથી કરી શકે છે. આ જ્ઞાનની જ્યોત આજે પણ એટલી જ પ્રજ્વલિત છે. તો છેલ્લે એક સવાલ આપણા બધા માટે. આટલો મોટો જ્ઞાનનો સાગર આપણી સામે છે, તો એમાંથી એવું કયું શાણપણ છે, કઈ એવી વાત છે જે ફરીથી શોધાવાની રાહ જોઈ રહી છે, જેની આજે આપણને સૌથી વધુ જરૂર છે?